દક્ષિણ ગુજરાત અહિર સુવર્ણકાર સમાજના યુવકો દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ હોલી કપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દક્ષિણ ગુજરાતના બૃહદ આહિર સુવર્ણકાર સમાજના યુવકો દ્વારા આજરોજ ચીખલીના રાનકુવા ખાતે આવેલ જેમસન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર હોલી કપ અને એક દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના યુવકોને જોડી સમાજમાં ખેલદિલી સાથે એકતાની ભાવના રહે, સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય એવા ભવ્ય હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈપીએલની જેમ ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પિયુષભાઈ દેસાઈ અને સનમભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટનું સફળ આયોજન નેવિલ રાજેન્દ્રભાઈ પારેખ તરફથી કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં સમાજના યુવાનો માટે સ્પોર્ટ્સને લગતી એક્ટિવિટી માટે આજરોજ અહિર સુવર્ણકાર સ્પોર્ટ ક્લબની સ્થાપના પણ કરવામાં આવી હતી। ટુર્નામેન્ટમાં સ્ટાર 11 અને વીઆર કન્સ્ટ્રક્શન 11 ફાઇનલમાં આવી હતી, જેમાં વીઆર કન્સ્ટ્રક્શનનો ભવ્ય વિજય થયો હતો। આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં પ્રશાંતભાઈ પારેખ, પરેશ પારેખ, હિરેનભાઈ પારેખ, પંકજ પારેખ, કિશનભાઈ સહિત સૌ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આવનારી 11/1/2026ના રોજ આહિર સુવર્ણ સ્પોર્ટ ક્લબ દ્વારા એના ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવેલ છે, જેમાં સમાજના યુવક અને ભાગ લેવા હાર્દિક અપીલ કરવામાં આવી હતી।